જો પૂર્વી, મારું મગજ ખરાબ કરવાને બદલે તું કોઈ બીજું કામ કરી લે. એનાથી તારા અને મમ્મી વચ્ચે સાસુ વહુના ઝઘડા પણ નહીં થાય અને પપ્પા મમ્મીની ફરિયાદો પણ ઓછી થશે. સાથે જ તું જે એનર્જી મારા પર બરબાદ કરે છે તેનો સદુપયોગ થશે. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું ગમે તેટલી કોશિશ કરી લે, મને મારા પરિવારથી દૂર નહીં કરી શકે. તારા આ ખોટા બહાના અને ફરિયાદો સાંભળીને હું કંટાળી ગયો છું. મને જેટલી ભાષાઓ આવડતી હતી એ બધામાં મેં તને સમજાવી દીધું છે. બાકી તને જે ભાષામાં સમજ પડતી હોય તે કહી દે, હું તને એમાં જ સમજાવી દઈશ. પણ સૌરભ, મારી વાત તો સાંભળ. સાંભળ્યા વગર તું કેવી રીતે નક્કી કરી શકે કે આ સાચું છે કે જૂઠ? તે બોલ્યો, મારે કંઈ સાંભળવું નથી, પણ તારે એ સમજવાની જરૂર છે કે આવા સંબંધો ના ચાલે. હજુ તો તું મારા પરિવારનો હિસ્સો બની પણ નથી અને અત્યારથી જ મને તેમનાથી અલગ કરવાના વિચારો તારા મનમાં આવવા લાગ્યા. મેં તને પહેલાં પણ સમજાવ્યું છે કે મારા માટે મારી ફેમિલીથી વધીને કંઈ નથી, તું પણ નહીં. સમજી તું? તે ગુસ્સામાં ચીસ પાડી ઉઠ્યો. પૂર્વી પણ આજે પોતાને રોકી શકી નહીં અને ચિલ્લાણી, સ્ટુપિડ! તને દેખાતું નથી કે આ લગ્ન માટે હા પાડીને તારો પરિવાર જ આપણને અલગ કરી રહ્યો છે? જ્યારથી લગ્ન નક્કી થયા છે, રોજ તેઓ કોઈ નવો ડ્રામા તૈયાર રાખે છે. ઠીક છે, જો તને મારી કોઈ વાત પર વિશ્વાસ જ નથી, તો હું કોશિશ પણ નહીં કરું. કાન ખોલીને સાંભળી લે સૌરભ, તેઓ આપણને અલગ કરવા માંગે છે, પણ તેમની કોશિશથી મને ખાતરી થઈ ગઈ છે કે આપણે ક્યારેય એક હતા જ નહીં. એટલે જ હું જઈ રહી છું. પૂર્વીએ પોતાની સગાઈની રીંગ ઉતારીને સૌરભના હાથમાં મૂકી દીધી અને ચાલી ગઈ. તેને સમજાતું નહોતું કે કેમ ફક્ત તે જ આ સંબંધ બચાવવાની કોશિશ કરી રહી છે, જ્યારે આ જવાબદારી તો બંનેની હોવી જોઈએ. જે માણસ લગ્ન પહેલાં જ તેને જૂઠી માનીને તેની વાત પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરી રહ્યો છે, તે લગ્ન પછી તેનો સાથ શું આપશે? આ તો જાણી જોઈને અંધારા કૂવામાં કૂદવા જેવું છે. જે સંબંધનું પરિણામ તેને ખબર જ છે, તેમાં પોતાનો સમય અને લાગણીઓ રોકવાનો શું અર્થ? એના કરતાં સારું એ જ છે કે તે અત્યારે જ આ ખોટના સોદામાંથી પોતાને અલગ કરી લે. હકીકતમાં પૂર્વી અને સૌરભ પહેલાં સહપાઠી અને હવે સહકર્મચારી હતા. એક જ કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું અને પછી સાથે જ બંનેનું કેમ્પસ સિલેક્શન થયું હતું. આ રીતે બંને એકબીજાને લગભગ 7 વર્ષથી ઓળખતા હતા. 2 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી જ્યારે બંનેએ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે પૂર્વીના માતા પિતાને વાંધો હતો. તેમણે કહ્યું કે જો સાથે રહેવું હોય તો સામાજિક મર્યાદાઓનું પાલન કરીને પહેલાં લગ્ન કરો. સૌરભના માતા પિતા શરૂઆતથી જ આ સંબંધની વિરુદ્ધ હતા અને આશા રાખતા હતા કે જલ્દી જ તેમનો દીકરો પૂર્વીથી કંટાળી જશે અને તેને છોડી દેશે. તેમના માટે લગ્નનો નિર્ણય કોઈ ખરાબ સ્વપ્ન જેવો હતો. તેથી તેમણે બંનેને અલગ કરવા માટે નવો રસ્તો શોધ્યો. તેમણે કહ્યું કે લગ્ન પહેલાં બંને એકબીજાના પરિવારને સારી રીતે સમજી લે તે સારું રહેશે. સગાઈ પછી લગ્ન માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો અને આ દરમિયાન સૌરભના માતા પિતા પૂર્વીના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા. આ થોડું વિચિત્ર હતું, પણ નવો ટ્રેન્ડ અને નવી વિચારધારા કહીને તેમણે તેને યોગ્ય ગણાવ્યું. પૂર્વી પણ એ જાણવા આતુર હતી કે જે લોકો સાથે તેને રહેવાનું છે તેઓ કેવા છે. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ પછી સૌરભના માતા પિતા તેના પર હાવી થવા લાગ્યા. તેના દરેક કામમાં ભૂલો કાઢવા લાગ્યા. તેને પોતાના જ ઘરમાં પોતાની મરજી મુજબ કંઈ કરવાની આઝાદી ન રહી. સૌથી પહેલાં તેમણે કામવાળા અને રસોઈયાને હટાવી દીધા, કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે પૂર્વી ઘરની દેખરેખ એકલી કેવી રીતે કરે છે. સૌરભ એક અમીર પરિવારનો હતો, જ્યારે પૂર્વી સાધારણ પરિવારની હતી. સૌરભની માતાએ પોતે ક્યારેય ઘરકામ કર્યું નહોતું, પણ વહુ પાસે બધું કરાવીને જોવા માંગતા હતા. લગ્ન માટે શોપિંગના નામે તેને વગર કારણે મોલમાં ફેરવવામાં આવતી અને પછી ખાલી હાથે પાછા ફરવું તેને ખટકતું હતું. ઓફિસ સંભાળવાની સાથે આ બધું કરવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સૌરભની માતાએ પૂર્વી પર તેમનું કિંમતી બ્રેસલેટ ચોરવાનો આરોપ લગાવ્યો. પૂર્વી ચૂપ ન રહી અને તેમને સ્પષ્ટ કહી દીધું કે તે તેમની દરેક વાત સહન નહીં કરે. તેણે કહ્યું કે જે અમીરીનું તેમને અભિમાન છે તે તેમની મહેનતનું નહીં પણ નસીબનું પરિણામ છે. પૂર્વીએ આ બધું પોતાની મહેનતથી મેળવ્યું છે. સૌરભની માતાએ સ્પષ્ટ કહી દીધું, પહેલી
વાત તો એ કે આ લગ્ન અમે થવા જ નહીં દઈએ, અને જો થઈ પણ ગયા તો તેને ટકવા નહીં દઈએ. પૂર્વી આ બધું સૌરભને કહેવા માંગતી હતી, પણ માતાએ પહેલાં જ તેના કાન ભરી દીધા હતા. એટલે જ પૂર્વીએ પોતે આ સંબંધનો અંત આણ્યો. 10 વર્ષ પછી એક બિઝનેસ ઇવેન્ટ દરમિયાન બંને ફરી મળ્યા. ત્યાં પૂર્વીની કંપની સૌરભના ડૂબતા બિઝનેસને બચાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હતી. તે સમયે સૌરભે માફી માંગવાનો પ્રયત્ન કર્યો. પૂર્વી, મને માફ કરી દે. તે સમયે હું તને સમજી ના શક્યો. પછી મને ખબર પડી કે મારા માતા પિતાએ શ્રુતિ સાથે મારા લગ્ન પહેલાં જ નક્કી કરી લીધા હતા અને એ બધું આપણને અલગ કરવાનું તેમનું કાવતરું હતું. પૂર્વી બોલી, સોરી મિસ્ટર સૌરભ, તમે કઈ બાબત વિશે વાત કરી રહ્યા છો? મને કંઈ યાદ નથી. તમે જોઈ જ શકો છો કે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું અને તમારી પાસે પણ એવી જ અપેક્ષા રાખું છું કે તમે તમારા પર્સનલ મેટરને બિઝનેસથી દૂર રાખો. આ કંપની પૂર્વી અને તેના પતિ આનંદની સખત મહેનતનું પરિણામ હતી. આજે તેને કોઈ ફરિયાદ નહોતી, કારણ કે જો તે સમયે તે બધું ના થયું હોત તો કદાચ તે આનંદ જેવા ઉમદા વ્યક્તિને મળી ના હોત. જે ખરાબ સમય આવ્યો હતો તે જ આજે તેના સફળ જીવનનો પાયો બન્યો હતો. તેથી જ તેને વિશ્વાસ છે કે જે થયું તે સારું જ હતું. તે આજે પોતાના જીવનના શ્રેષ્ઠ તબક્કામાં પોતાના પ્રિયજનો સાથે છે, અને એટલું જ પૂરતું છે. આવી જ બીજી કૌટુંબિક વાર્તાઓ મેળવવા માટે તેરી મેરી કહાનિયાને સબસ્ક્રાઇબ કરો. જો વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને હાઇપ કરો. આભાર.